અટાણના જમાનાના બળદ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. તો આજ તો આપણી સવાર વહેલી ગામડે પડી, કારણ કે આપણે વરસાદ થઈ ગયો એના 2 દિવસ થઈ ગયા. ચક્કર મારવા આવ્યા નથી, આવ્યા અને અડધું જ વાવણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે એ આપણે જોઈએ કરીએ. લઈ આપણે મસ્ત જોક મારા રે લઈ જોઈએ હવે શું કરીએ. અહીં આપણે 150 વીઘા જેવી જમીન છે. મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે અને બસ જોવું જોઈએ. થોડું ઘણું બાકી રહી ગયું છે વાવણું અને અમુક જગ્યાએ ચાલુ છે. આ થોડોક વધુ પાણીનો વધારે અહીંયા ભરાણું હોય ને એટલે નથી થયું. બાકી તો બધી અડધું જ હજુ થઈ ગયું છે અને વાંથી ચાલુ છે હજી. અને હજી 2-3 વાળી ઉનીકોર છે એ બાકી છે. તો આપણે ધીમે ધીમે પતાવીએ. ચાલો આપણે આજે પણ રહ લેવું થોડું ઘણું. Brain, I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. મસ્ત મજાનું વાતાવરણ પણ બહુ સરસ અને ઠંડુ થઈ ગયું છે. જોકે વરસાદ થઈ જાય તો થઈ જાય. બહુ સારો વરસાદ પડ્યો અને મસ્ત વાવણા પણ ઘણા બધા છે. વાવણું પણ ઘણું ઘણી ગયું છે. હવે અમુક ખેતરો બાકી છે એ કરીએ અને મસ્ત લોકો જો વાતાવરણ જો ચાલુ પણ થઈ ગયું છે. અહીંયા ગરકો એ બાકી છે, કારણ કે પાણી વધારે ભરાણું હોય એટલે શું છે અંદર વયું જાય. તો સનેડો ને ટ્રેક્ટર જ બધી જગ્યાએ રખડે, કારણ કે બળદનું હતું એ બળદનું સારું હતું. જોકે મજા હતી, પણ શું છે અત્યારે હવે બળદનું રહ્યું નથી. અત્યારે બધા હવે ટ્રેક્ટરો, આધુનિક જમાનામાં વિકાસશીલ ભારતમાં અત્યારે ટ્રેક્ટરો અને મિની ટ્રેક્ટરો અને સનેડા જ રખડે. સનેડા એવો બળદુની પથારી ફેરવી દીધી અને જોઈએ હવે બીજું શું હોય. તો વક્ત બદલતા હે, જज्बात બદલતે, વક્તની સાથે આપણે પણ બદલવું પડે. અને મસ્ત બગીચો છે. એક ખાસ સૂચના આપી કે હેડો આવે ને, હેડો અહીંયા એક તમારે કામ કરવાનું. મેં કીધું શું કામ કરવાનું? તો એ કે જો આ બી છે ને, બી એને આમ કરીને આમ કરી દેવાનું. મેં કીધું હાલો, હા એ કરી નાખું. બીજે ક્યાંય દેખાતા નથી ભાઈઓ. જો અહીંયા દેખાય જો. હાલો કરી નાખ્યા પાછા. 150 ચંપલ હાલો લે લો, કાંદે લે લો. હજુ 2-3 વાળી બાકી છે. આમાં પણ વવાઈ ગયું છે. તો મસ્ત મજાનો તડકો પડે. હવે 2-3 વાળી બાકી છે.
એમાં વાવી અને પછી જોઈએ. આ કૂવો છે, તમે તો કોઈથી જોયો નહીં હશે. क्या बात करता है? આને કૂવો કહેવાય, તમને તો કઈ ખબર નહીં પડતી હશે. मुझे चक्कर आने लग गया अब. આ વાડી કહેવાય, તમે તો કોઈથી જોઈ નહીં હશે. આ બગીચો કહેવાય, તમે તો કોઈથી જોયો નહીં હશે. नहीं. તો તમે કોઈ જોયો નહીં હશે. અને ઓલા નારિયેળ કહેવાય, તમે તો કોઈથી જોયા નહીં હશે. क्या कहना क्या चाह रहे हैं भाई आप? તો ચાલો મિત્રો, મજાક કરતા કરતા નીકળીએ અને વાવણી કરીએ મસ્ત મજાની. જો મસ્ત બચાડવા તો પણ પાણી પડ્યું ને એટલે મસ્ત થઈ જાય. જો પાણી ગળી ગયું. कृपया बच्चे इससे दूर रहे. जाए गुणी पड़ती थी मस्त नहीं. एक एक खारू हायरा રાખવાની, ગુણી વાળી પહોંચાડી દેવાની. મસ્ત બપ્યું છે. જો વરસાદનું પણ લાગે એમ થાય કે હમણાં આવશે. ભલે આવતો હોય, આપણે શું વાંધો જ છે ભાઈ. આખી વાડી પણ આ એક અને નિકોર બે ઈ પણ વવાઈ ગઈ છે. ઉપર હવે થોડું ઘણું બાકી છે. ઉપરની વાડી છે ને એમ જ બાકી છે, બાકી આમાં તો વવાઈ ગયું. જો અહીં પણ વાવ છે, કૂવો, તમે તો કોઈ દી જોયો નહીં હશે. તો ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો અહીં કાપ નાખ્યો હતો, જે વાડીમાં નાખવાનો હતો, ઘણી બધી વાડીમાં નાખી દીધો. ત્યાં રહ્યો કાપ, જે ગામમાં ગોજવેલમાંથી લઈ આવ્યા હતા. ટ્રક 300-400 ટ્રક નાખ્યા હતા. બીજી બધી વાડીમાં નખાઈ ગયા, થોડી ઘણી બાકી છે, એ હવે આવતા વર્ષે નાખશું. ત્યાં સુધી આવીને પેન્ડિંગ રહેશે. મસ્ત કાપ છે અને ખારો કહેવાય, ખારો. હજુ ઘણા બધા 100 જેટલા ફેરા પડ્યા અહીંયા બાકી છે. બાકી 200 જેવા ફેરા બીજી બધી વાડીમાં નાખી દીધા. જો આ આખી વાડી મસ્ત મજાની વવાઈ ગઈ છે. ભાગ્યનું ઘર. અટાણના જમાનાના બળદ પોરો ખાય છે. જોઈ લ્યો, અટાણના જમાનાનું બળદ છે, પોરો ખાય છે. કે એક વાડી વાવી લીધી છે, હવે આ વાડીનો વારો છે. એ ત્યાં સુધી પોરો ખાય થોડો. મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ છે. અને જો આ વાવાઈ ગઈ છે કાલે જ, અને આ ઉપરની પણ વવાઈ ગઈ છે. આજે તો એ વરસાદની વાટ જાય છે. ઉપર મસ્ત એવું એમ થાય છે કે હમણાં જ વરસાદ આવીએ એવું લાગે છે. જોકે રિલાયન્સમાં વરસાદ છે એવું દેખાય અહીંથી. તો જોઈએ હવે.
મિત્રો ઘણું બધું વાવણું થઈ ગયું છે અને ઘણું બધું હજી ઘણું બધું બાકી છે, પણ થાકી જવાય આપણાથી, થતું નથી ભાઈ. જોઈએ કરવું તો જશે ભાઈ. અને ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. વાવણું કરીએ આપણે બીજું.